અંકલેશ્વર જેડીસી પોલીસે પ્રતિબંધિત ઉત્પાદકોનું વેચાણ કરનારા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો 6 લાખના જથ્થા સાથે 2 દુકાનદારોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશને પ્રતિબંધિત ઉત્પાદનો સામે કાર્યવાહી કરતા પ્રતિબંધિત ગોગા સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹5.72 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની માહિતીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સી ગડકોલ ખાતે દરોડા પાડ્યો હતો, જ્યાંથી સ્મોકિંગ કોર્ન પેપરના કુલ 819 બોક્સ તથા 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નરેશ કુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલરા રામ પ્રજાપતિનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ આ પ્રતિબંધિત માલને ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો. આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસનું કહેવું છે. આ ઘટનાને લઈને અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી એવા દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિની શોધખોળ પોલીસે ચાલુ હોવાનું જણાવ્યું છે.